ગુરુજનો, ગ્રામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, હું આજે કુદરતનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ વિશે થોડુંક કહેવા માંગુ છું. તો આપ શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. શરદ ઋતુમાં કુદરત પ્રફુલ્લ વદને સ્મિત વેરે છે. ખેતરમાં રેલાતો સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદ પૂનમની શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રમ્ય સ્વરૂપના દર્શન કરાવે છે. જુવાનિયાઓ દાંડિયા રાસની રમઝટ રેલાવીને કુદરતના સૌંદર્યને માણે છે. વસંત ઋતુમાં ખીલી ઉઠેલા પુષ્પો અને ડાળીએ ડાળીએ ફૂટતી કુંપળો દ્વારા કુદરતનું મનોહર સ્વરૂપ પ્રકટ થાય છે. વર્ષા ઋતુમાં કુદરતનું રમ્ય સ્વરૂપ ઉગાડ પામે છે. ખળખળ વહેતા ઝરણાનો કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરમાં લહેરાતો હરિયાળો મોલ અને ક્યારેક આકાશને પણ સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ્ય, રાતના અંધકારમાં ટમટમતા તાલા, ઝબુકી થતા આગિયા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્ય વેરતાવા રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે. પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે તો બીજું રુદ્ર સ્વરૂપ પણ છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાય તોતિંગ વૃક્ષો જડમૂળથી ઉખડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાના મોજા ઉછળે છે અને હોડીઓને પેટાળમાં પધરાવી દે છે. વર્ષા ઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે અને ક્યારેક વર્ષા ઋતુ વરસ્યા વિના જ પસાર થઈ જાય છે. અનાજ પાકતું નથી. કાળનો કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે. પ્રકૃતિ ક્યારેક ભૂકંપ કે જ્વાળામુખી વડે કુદરતનું રમ્ય સ્વરૂપ દાખવે છે. ભૂકંપને લીધે કેટલી નાની મોટી ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. ભારે માનવ ખુવારી થાય છે. રસ્તાઓ તૂટી જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. એટલે આપણને આવી બધી ઘટનામાં પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો અનુભવ થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.